બારડોલી કડોદ રોડ પર સાંઈ મંદિર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઓવરટેક કરવા જતી કારને સામેથી આવતી કાર ધડાકાભેર અથડાઈ, જેના કારણે ક્રેટા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર 3માંથી એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, તો બીજી બાજુ સ્વિફ્ટ કારમાં સવાર 3માંથી 2ને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતની જાણ થતાં બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અમે સાહેબ ઉમરપાડા ગયેલા, ઉમરપાડાથી આવતા ફેરે અહીંયા સાંઈબાબાના મંદિરથી થોડીક આગળ ગાડી ઠોકાઈ, આગળ જીસીબી જતો હતો। એ જીસીબીના આગળ એ બાજુથી સ્પીડમાં ગાડી આવતી હતી, અમે ખાલી જરાક ક્રેટા આવતી હતી, અમે જરાક સાઈડ પર કાઢીને એટલામાં ક્રેટા અમને ટક્કર મારી દીધી। ટક્કર મારતાના ડ્રાઈવર ઘટના સ્થળથી ભાગી ગયો, અમે બેહોશ હતા, અમે નીચે પડી ગયેલા બરાબર। અને પછી એમને પેલા જે પેલા સામેવાળી ગાડીવાળા છે બેટા આવીને જબરદસ્તી મને ડ્રાઈવર બનાવી દીધો। મને ગાડી આવડતી નથી, કંઈ નથી, જે ગાડી ચલાવતો હતો તે ભાઈ ભાગી ગયો।